હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે મેં લીલી તુવેરની કચોરી બનાવી હતી। કચોરી બનાવવા માટે મેં અહીંયા બાફવા માટે તુવેર, વટાણા અને બટેટા મૂકી દીધા છે। એને હવે મીઠું નાખી અને બાફી લઈએ। બધું બરોબર બફાઈ ગયું છે, તો ચાલો આપણે એનો વઘાર કરવાનો છે। પહેલાં વઘાર કરવા માટે તેલ ગરમ થઈ ગયું એટલે મેં એમાં જીરું ઉમેરી અને લીલી ડુંગળી ઉમેરી દીધી છે। જો તમારે સૂકી ડુંગળી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો। અત્યારે લીલી ડુંગળી સારી એવી હોય છે એટલે મેં લીલી ડુંગળી લઈ અને એને ઉમેરી છે। સફેદ ભાગ ચડી જાય પછી આપણે લીલો ભાગ ઉમેરવાનો છે। લીલો ભાગ આવે એમાં પાંદડાનો ભાગ આવે એટલે ચડતા વાર નહીં લાગે। તો આપણે હવે મસાલા નાખી દઈએ। મિક્સ કરી પછી આપણે એમાં મસાલો ઉમેરવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી હતી મેં। આદું હવે આપણે આ સ્ટેજ ઉપર નાખવાનું છે। આવી રીતે આદું આમ ડુંગળી ચડ્યા પછી આપણે ઉમેરીએ તો એનો સ્વાદ વધારે સારો આવે છે। હવે એને પણ આપણે મિક્સ કરી લઈએ। પહેલાં આદું મિક્સ થઈ ગયા પછી એમાં બટેટા, તુવેર અને વટાણા જે બાફેલા છે એ પણ ઉમેરી દીધા છે મેં। એમાંથી થોડા મેં વધાર્યા છે। હવે બાફેલા શાકભાજીને આપણે પહેલાં મિક્સ કરવાના છે, પછી આપણે એને મેશરની મદદથી મેશ કરવાના છે। સહેજ આખા ભાંગારે એ રીતે આપણે એને મેશ કરવાના છે। બધું સરખી રીતે મેશ થઈ જાય પછી એકવાર આપણે એને મિક્સ કરી લેવાનું છે। પછી આપણે જે દાણા વધાર્યા હતા તુવેર અને વટાણાના એ પણ ઉમેરી દેવાના છે। અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે મેં અહીંયા મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે હું લાલ મરચું પાવડર ઉમેરું છું। આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે। બધું એકવાર મિક્સ કરી લઈએ પછી આપણે પૂરીનો લોટ બાંધવાનો છે। લોટ બાંધવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે। જો તમારે મેંદાનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો। લોટમાં ચપટી અજમા, સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ નાખી આપણે આ રીતે લોટ બાંધવાનો છે। બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે। તો ચાલો આપણે એને પૂરી વણી લઈએ। પહેલાં મેં નાની પૂરી વણીને તૈયાર કરી લીધી છે। તો ચાલો આપણે એમાં મસાલો ભરી લઈએ। 2 પૂરી લઈ એમાંથી 1 પૂરીમાં આપણે મસાલો ભરવાનો છે અને બીજી પૂરી એના ઉપર ઢાંકી અને સાઈડ આપણે પેક કરી દેવાની છે। હું તમને સહેલી રીતથી શીખવાડું છું, આવી રીતે તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જેની ઓરિજિનલ રીત છે એનાથી તો તમે બનાવતા જ હશો, આ રીતે એકવાર ટ્રાય કરજો, મજા આવશે આ પણ બનાવવાની અને ખાવાની પણ। આપણી પૂરી ભરાઈ અને તૈયાર થઈ ગઈ છે। એવી જ રીતે હું બધી પૂરી ભરી અને તૈયાર કરી લઉં, પછી આપણે એને તળવાની છે। તો બધી પૂરી તૈયાર થઈ ગઈ છે, તો ચાલો આપણે એને તળી લઈએ। તેલ સરખી રીતે ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે તમે આવી રીતે લાકડાની કોઈ વસ્તુ લઈ એને તેલમાં ડીપ કરો અને જો આવી રીતે પરપોટા નીકળે તો સમજવાનું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે એને લો ફ્લેમ ઉપર જ તળવાની છે। તો ચાલો તળી લઈએ। પહેલાં એકવારમાં જેટલી કચોરી તેલમાં આવે એ બધી આપણે અંદર ઉમેરી અને આપણે તળી લઈએ। યાદ રાખવાનું છે આપણે એને લો ફ્લેમ ઉપર જ તળવાની છે। સમોસા બનાવતા હોય તો પણ આપણે એને લો ફ્લેમ ઉપર તળવાના અને કચોરી બનાવતા હોય તો પણ આપણે એને લો ફ્લેમ ઉપર તળવાનું। લો ફ્લેમ ઉપર તળવાથી જે આપણી કચોરી થોડીવાર પછી જે નરમ થઈ જાય છે એ નરમ નહીં થાય। બધી કચોરી મેં તળીને તૈયાર કરી લીધી છે, તો આપણે ચાલો એને પીરસી લઈએ। કચોરી મેં આમલીની ચટણી અને દહીં સાથે પીરસી છે। એકલા દહીં સાથે ખાઓ તો એ દહીં કચોરી બની જાય। ચાલો બધા જમવા, તૈયાર છે આપણી કચોરી।